નમસ્કાર દર્શક મિત્રો, આપણને સૌને ગૌરવ થાય, ગર્વ થાય એવો આજનો દિવસ 1 મે ગુજરાત સ્થાપના દિન છે। 1 મે 1960 થી ગુજરાત સ્વતંત્ર થયું ત્યારથી ગુજરાતે વિકાસના નામે પાછળ વળીને ક્યારેય જોયું નથી। આજે 65મો ગુજરાતનો ગૌરવવંતો દિવસ છે। આપ સર્વને, તમામ ગુજરાતની પ્રજાને અમારી હાર્દિક શુભકામના। અને વાસ્તવિકતા છે કે ગુજરાત વગર રાષ્ટ્રનો વિકાસ મહદઅંશે અટકી પણ શકે છે। પહેલગામમાં હુમલો થયો ત્યારે કાશ્મીરમાં એક જ વાત રહેતી હતી કે ગુજરાતીઓ જો પ્રવાસમાં નહીં આવે તો અમારું શું થશે। કાશ્મીર હોય, હરિદ્વાર હોય કે કોઈ પણ પ્રવાસન સ્થળ હોય, તમને ગુજરાતી મળશે ને મળશે જ। અને આ જ ગુજરાતની તાકાત છે। ગુજરાતના સ્થાપના દિને આપ સર્વને શુભકામના। બીજી તરફ આજે મજૂર દિવસ છે, લેબર ડે। કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, એની સફળતામાં, એના ઉદ્યોગ જગતમાં એના કામદાર વગર નકામું છે। જો કામદાર નહીં હોય, એમના શ્રમિકો નહીં હોય એમની પાસે, તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ નહીં થાય। અને રાષ્ટ્રના વિકાસમાં આ રીતે શ્રમિકોનું, કામદારોનું પણ એટલું જ મહત્વ છે। ત્યારે આજે મજૂર ડે, લેબર ડે ની પણ અમારા તમામ કામદાર કારીગર વર્ગને શુભકામના। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગૌરવવંતા ગુજરાતનો 65મો સ્થાપના દિન ગુજરાતીઓએ સોશિયલ મીડિયામાં મેસેજ ઉતારીને ઉજવ્યો। રાજ્ય સરકારે પંચમહાલ ખાતે ગૌરવ દિનની કરી ઉજવણી। આજે વૈશાખ સુદ ચોથ, વિઘ્નહર્તા ગણેશજીના જન્મદિવસને ગણેશ ચોથ તરીકે ઉજવતા ભાવિકો અપનાગર ખાતે સિદ્ધિ વિનાયક દેવ મંદિરે યોજાયો મોદક યજ્ઞ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસટીમાં મુસાફરી કરીને આવતા પ્રવાસીઓ માટે એસટી ડિપોમાં જ નિઃશુલ્ક ઠંડી છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરતું જૈન જાગૃતિ સેન્ટર। અને આકરા તાપ અને બળબળતા બપોરે સ્લીપર કે ચપ્પલ વિહોણા ગરીબ લોકોના તળિયા ઢાંકે છે ઓનલી ઇન્ડિયન, ખિસ્સા ખર્ચમાંથી કરી રહ્યા છે સેવા। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જોયું, જીવનમાં તકનું પણ આવું જ હોય છે। પહેલી નજરમાં પ્રોમિસિંગ લાગે, પણ આગળ જતા ખબર પડે કે આ તક તો તકલાદી છે। પણ અહીંયા તક તકલાદી નથી, કારણ કે અહીંયા પ્લેસમેન્ટ્સની છે શ્યોરિટી। નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર। જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે। થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે।
તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો ભરાડ સ્કૂલ, જુનાગઢ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની મુખ્ય ઉજવણી આ વખતે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે થઈ હતી, જ્યાં 2 દિવસ દરમિયાન લગભગ 650 કરોડના લોકાર્પણને વિકાસ કામોને ખુલ્લા મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની ખમીરવંતી જનતાને 65માં સ્થાપના દિનની શુભકામના પાઠવી હતી. કહ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ દિવસે અલગ પડ્યા અને મહારાષ્ટ્રમાં પણ મુંબઈ સહિતના જે મહાનગરો છે એની સાપેક્ષમાં ગુજરાતના પણ મહાનગરોએ ટક્કર લીધી છે અને ગુજરાતની વિકાસ યાત્રા આજે સમગ્ર દેશની ધ્યાન દોરે તેવી બની ચૂકી છે. ગોધરા ખાતે મશાલ પીટી સહિતના અનેક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્યમંત્રી શ્રીએ નવી પોલીસ વસાહતનું લોકાર્પણ અને અન્ય લોકાર્પણના કાર્યો કરીને પંચમહાલ જિલ્લામાં લગભગ 650 કરોડના વિકાસ કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે તેમ જણાવી ગુજરાતના ગૌરવવંતા સ્થાપના દિનની પંચમહાલ જિલ્લા ખાતે ઉજવણી પૂર્ણ કરી હતી. મુખ્યમંત્રીની સાથે પંચમહાલ જિલ્લાના આગેવાનો તેમજ વહીવટી પાંખના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની જે વિકાસની કેડી ખંડારવામાં આવી છે અને આજે પણ પર્યાવરણ અને સ્વચ્છ ગુજરાત અંગે આપણને કેન્દ્ર સરકારનું માર્ગદર્શન મળે છે તેમ જણાવી પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો. 65માં ગુજરાત ગૌરવ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 1 મે 1960ના દિવસે ગુજરાત બૃહદ મુંબઈથી અલગ થઈને ભારતના નકશે નવા રાજ્ય તરીકે સ્થાન પામ્યું. આજે તો વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લીડરશીપમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. 1960થી 2001 સુધીની ગુજરાતની વિકાસ યાત્રા અને 2001 પછીની 2.5 દાયકાની અવિરત વિકાસ યાત્રા એમ 2 સ્પષ્ટ ભેદરેખા આપણો વૈશ્વિક વિકાસ જોઈને સૌ કોઈને દેખાઈ જ આવે છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિથી સૌના સાથ સૌના વિકાસનો મંત્ર સાચા અર્થમાં ગુજરાતમાં સાકાર કર્યો છે. ગરીબ, વંચિત, છેવાડાના માનવીને વિકાસ આયોજનમાં કેન્દ્ર સ્થાને રાખીને મોદી સાહેબે યોજનાઓ બનાવી તેનું 100% અમલીકરણ કરાવ્યું છે. આપણે વિશ્વભરમાં ગુજરાત ગરવા ગુજરાતી તરીકે ઉન્નત મસ્તકે ઊભા રહી શકીએ છીએ તેવો વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં પાછલા 2.5 દાયકામાં થયો છે. આદરણીય મોદી સાહેબે જનજનને વિકાસમાં જોડી જન ભાગીદારીથી વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય તેનું દ્રષ્ટાંત દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે. આપણે આપણા રાષ્ટ્રીય પર્વ અને ગુજરાત સ્થાપના દિવસે જેવા ઉત્સવોને પણ જન ભાગીદારીથી વિકાસ પર્વ બનાવ્યા છે. વડાપ્રધાનશ્રીએ ઊભી કરેલી એ જ પરંપરાને હું અને મારી ટીમ પણ આગળ ધપાવી રહ્યા છીએ.
આજે એ પરંપરામાં વધુ એક સોપાન પંચમહાલ જિલ્લાના આંગણે 65માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીથી સર થયું છે. પાવાગઢના મહાકાલી માતાના આશીર્વાદથી આજે એક જ દિવસમાં આ જિલ્લાને 644 કરોડ રૂપિયાના 85 જેટલા વિકાસ કામોની ભેટ આપવાનું મને સૌભાગ્ય મળ્યું છે. પહેલા આખા વર્ષમાં જિલ્લાના વિકાસ કામોના કુલ બજેટ જેટલી રકમના વિકાસ કામો તો હવે એક જ દિવસમાં લોકોને આપણે આપીએ છીએ. આદરણીય મોદી સાહેબે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, ખેતી, ગ્રામ વિકાસ અને રોડ રસ્તાના વિકાસનો ખૂબ જ મજબૂત પાયો નાખ્યો છે. આપણે એમના દિશા દર્શનમાં આ બધી જ માળખાકીય સુવિધાઓ સાથે વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટની રાહ અપનાવ્યો છે. આજે હાલોલમાં રૂબાબીન કંપનીના લિથિયમ આયન બેટરીના રિસાયકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અનુકૂળ અને ઝીરો વેસ્ટ મેનેજમેન્ટનો જે વિચાર આપ્યો છે તે અહીં સાકાર થવાનો છે. આજે વૈશાખ સુદ ચોથ છે. ગણેશ ચતુર્થી નિમિત્તે જૂનાગઢમાં અપના ઘર સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આજે મોદક યજ્ઞનું આયોજન કર્યું હતું. અપના ઘરમાં ઘણા બધા વૃદ્ધો વસી રહ્યા છે. તે પૈકીના દાનભાઈ વાળાના મુખ્ય યજમાન પદે આજે સવારે 9 કલાકે મોદક યજ્ઞનો પ્રારંભ થયો હતો. આ પૂર્વે સિદ્ધિ વિનાયક દેવની પૂજા અર્ચના અને સ્થાપન સહિતની ધાર્મિક વિધિ કર્મકાંડી બ્રાહ્મણ એવા જોશી દવે પરિવાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન વિજયભાઈ કિકાણીએ જણાવ્યું કે છેલ્લા 22 વર્ષથી વૈશાખ સુદ ચોથને દિવસે અહીં ગણપતિ પૂજન કરવામાં આવે છે અને મોદક યજ્ઞ થાય છે. ગણેશજીના 2 જન્મ દિવસ આવે છે, એક વૈશાખ સુદ ચોથ અને બીજો ભાદરવા સુદ ચોથ, જેને આપણે ગણપતિ મહોત્સવ સાથે જોડી રહ્યા છે. ત્યારે બંને ગણેશ ચોથે સિદ્ધિ વિનાયક મંદિર ખાતે મોદક યજ્ઞ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. મોટી સંખ્યામાં ભાવિકોએ ગણપતિ યજ્ઞમાં આહુતિ આપી હતી. મોદકની આહુતિ આપી હતી અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તો બપોરે 1 કલાકે પ્રસાદ ગ્રહણના ઉપક્રમમાં પણ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. આજરોજ આપના ઘરમાં છેલ્લા 12 વર્ષથી સિદ્ધિવિનાયક દેવની સ્થાપના કરેલ છે અને સામાન્ય રીતે આમ તો દરેક ચોથે એમનો ગણપતિ દાદાનો જન્મદિવસ હોય છે, પણ આપણે વિશિષ્ટ રીતે વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ આપણે ઉજવણી કરીએ છીએ. એના ભાગરૂપે આજે રોજ આપના ઘરમાં લોકોમાં સુખ શાંતિ અને વૃદ્ધોજનોને પણ શાંતિ મળે એ માટે કલ્યાણ હેતુસર આજ રોજ 111 મોદક યજ્ઞ જે પ્રતિવર્ષ રાખવામાં આવેલ છે, જેનું આયોજન કરવામાં આવેલ અને આજના આ યજ્ઞના યજમાન પદે દાદભાઈ વાળા બિરાજેલ અને આચાર્ય પદે કામેશ્વરભાઈ દવે. આ રીતે આપના ઘર દ્વારા વર્ષમાં આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. તે સિવાય સામાજિક પ્રવૃત્તિઓનું પણ આયોજન વર્ષ દરમિયાન કરવામાં આવેલ છે. લોકોએ દર્શનનો લાભ લેવા વિનંતી. હું કામેશ્વર દવે આપના ઘરમાં આજે જે યજ્ઞ યોજાઈ રહ્યો છે તેના આચાર્ય પદે અહીંયા સેવા આપી રહ્યો છું. આજે વૈશાખ સુદ ચોથ, દર મહિનાની ચોથમાં આમ તો ભગવાન ગણપતિના 12 અવતાર છે. એમ કહેવાય શિવજીના લગ્ન વખતે પણ ગણપતિજીની પૂજા કરવામાં આવી હતી. શિવજીના એકાદશ એટલે કે 11 અવતાર, જ્યારે ગણપતિના 12 અવતાર છે. એમાં ગણપતિના દરેક 12 ચોથ એમાં 12 અલગ અલગ અવતારથી એમની પૂજા કરવામાં આવે છે, નામથી પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત આજે વૈશાખ સુદ ચોથમાં એક એવી માન્યતા છે કે ગણપતિજીના લગ્ન થયા હતા, એટલે વૈશાખ સુદ ચોથનું અનેરું મહાત્મ્ય છે. વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ આ 2 દિવસે આપના ઘરમાં મોટો યજ્ઞ કરવામાં આવે છે. આજે 111 લાડુનો હોમ કરી અને આ યજ્ઞ સંપન્ન કરવામાં આવશે. અને અહીંની એવી માન્યતા છે કે ગણપતિજીએ માતા પિતાની સેવા કરી હતી, તે જ પ્રમાણે અહીંયા વૃદ્ધાશ્રમમાં ગણપતિ પોતે બધા વૃદ્ધોની, અંતેવાસીઓની પોતે દીકરા તરીકે સેવા કરે છે. એવા ગણપતિ મહારાજ એ માનતા બધાની પરિપૂર્ણ કરે છે અને આશીર્વાદ આપે છે. રાજ્યમાં ખાનગી બસ ગમે તેટલી પરિવહન સેવા શરૂ કરે, પરંતુ એસટી પરિવહન સેવા હંમેશા અગ્રેસર રહી છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મુખ્ય શહેરને જોડતી આ સેવાનો લાભ લઈને જે તે શહેર કે જિલ્લા મથકે પહોંચતા હોય છે. આવા પ્રવાસીઓ માટે જૂનાગઢ એસટી ડેપોની અંદર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા
નિઃશુલ્ક ઠંડી છાશ વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આજે પ્રમુખ જયદીપભાઈ પારેખ તેમજ મહિલા વિંગના સોનલબેન અવલાણી તેમજ વિભાગીય નિયામક શ્રી એમડી રાવલની ઉપસ્થિતિમાં જુનાગઢ એસટી ડેપો ખાતે આ છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. જયદીપભાઈ પારેખે કહ્યું કે જ્યાં સુધી આકરી ગરમી રહેશે, ઉનાળો આકરો રહેશે, ત્યાં સુધી અમે પ્રવાસીઓને ઠંડી છાશ દ્વારા શાતા આપતા રહેશું. વિભાગીય નિયામક એસટી જુનાગઢ એમડી રાવલે કહ્યું કે આ પ્રકારની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ છે, જે જુનાગઢ એસટી ડેપો માટે રાહતરૂપ છે. માત્ર પ્રવાસીઓ નહીં, પરંતુ ડ્રાઈવર, કંડક્ટરથી લઈ અને આજુબાજુ કામ કરતા શ્રમિકો પણ આ છાશ કેન્દ્રનો નિયમિત રીતે લાભ લઈ શકે છે. સવારે 9 થી બપોરે 5 વાગ્યા સુધી આ છાશ કેન્દ્ર આગામી 1 મહિના સુધી ચાલુ રહેશે તેમ પ્રમુખ જયદીપ પારેખે ઉમેર્યું હતું. હું જયદીપભાઈ પારેખ, પ્રેસિડેન્ટ જુનાગઢ જેજેસી. આજે જૈન જાગૃતિ સેન્ટર જુનાગઢ અમારા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેરણાથી અને તેમના અનુદાનથી આજે આ છાશ કેન્દ્રનું ઓપનિંગ કરી રહ્યા છીએ અને દરેક લોકો આનો ખૂબ લાભ લે એવી અમારી ઈચ્છા છે. છાશ જેટલી પણ જોશે એટલી અમે પૂરી પાડશું એવી અમારી એક ઈચ્છા છે અને એ પૂરું કરશું એવી અમારી જવાબદારી છે. એસટીનો આભાર. એસટી માટે આજે અમને સાહેબે જે આ જગ્યા અને બધું વ્યવસ્થા આપી છે એ માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ જલારામ પાર્સલ સર્વિસવાળા એમને પણ અમને ખૂબ સહયોગ આપ્યો છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. હું એમબી રાવલ, વિભાગીય નિયામક જુનાગઢ એસટી. આજ રોજ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જુનાગઢ ડેપો ખાતે છાશનું જે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે અને ખાસ કરીને આ અત્યારની જે હીટવેવ છે અને ગરમીનું જે વધારે પ્રમાણ છે એવા સમયમાં જૈન જાગૃતિ દ્વારા તમામ મુસાફરો તેમજ તમામ કર્મચારીઓ અને અહીંયા આવતા તમામ કર્મચારીઓ માટે એ આ ઠંડા છાશનું વિતરણનું જે વ્યવસ્થા કરવામાં આવેલ છે એ ખૂબ સરાહનીય કામગીરી કરેલ છે અને જેના કારણે જે મુસાફરો અને કર્મચારીઓમાં પણ હર્ષની લાગણી ફેલાયેલ છે અને આવી સતત પ્રવૃત્તિ જનજાગૃતિ દ્વારા કરવામાં આવે એવી હું એમને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી, કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે,
ઝાંઝુરા રોડ જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગમે ત્યારે ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થવાની સંભાવના છે, ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નોબલ યુનિવર્સિટી દ્વારા અનેક આકર્ષક અભ્યાસક્રમ નોબલ યુનિવર્સિટી ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. નોબલ યુનિવર્સિટી ખાતે ખાસ કરીને BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સનું વિશેષ આયોજન થયું છે. એટલે કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા હોય, પછી તે GPSC હોય, રેલવે, બેંક કે ક્લાસ 2 ની કક્ષાની પરીક્ષા હોય, નોબલ યુનિવર્સિટીમાં BA ના અભ્યાસની સાથે સાથે આ સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારીઓ કરાવવામાં આવશે. તો આવો જાણીએ આ પરીક્ષા અને આ અભ્યાસક્રમ શું છે નોબલ યુનિવર્સિટીની આ ક્લિપમાં. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય?
શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ. અખાત્રીજના પાવન દિવસે જૂનાગઢમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે એક રાષ્ટ્રીય ચિંતન મેગેઝિનના પ્રારંભનો એક કાર્યક્રમ યોજાયો હતો. ખાસ કરીને પ્રાચીન કાળથી વર્તમાન સુધીની ભવ્ય ભારતીય સંસ્કૃતિ અને ગૌરવશાળી સમૃદ્ધ ઇતિહાસનું વિચાર નિરૂપણ આ રાષ્ટ્રીય ચિંતન મેગેઝિનમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ વિમોચન સમારંભમાં મુખ્ય વક્તા તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર વિશાલભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેગેઝિન સંદર્ભે ઉત્કૃષ્ટ પ્રાસંગિક પ્રવચન પણ તેમણે કર્યું હતું. આ દ્વિમાસિક પત્રિકા આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપલબ્ધ થશે. આપ ટેલિવિઝનમાં અત્યારે જે QR કોડ નિહાળો છો, આ QR કોડ સ્કેન કરવાથી તમે આ રાષ્ટ્રીય ચિંતન મેગેઝિન પ્રાપ્ત કરી શકશો અને એ ગ્રુપ સાથે જોડાઈ શકો છો. જ્યારે યુટ્યુબની અંદર આપને આ લિંક ઉપલબ્ધ થઈ શકશે. આ દ્વિમાસિક મેગેઝિનમાં સમાજ માટે આવશ્યક રાષ્ટ્રીય વિચારધારાને પોષક વિષયોને આવરી લઈ શ્રેષ્ઠ મેગેઝિન આગામી સમયમાં તમામ લોકોને મળે ને ખાસ કરીને યુવા વર્ગને મળે તેવો પ્રયાસ શ્રી સંજયભાઈ કોરિયા અને તેની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ઇતિહાસ હંમેશા તથ્યાત્મકની કોશિશ પડે છે. દેવી દેવી ઇતિહાસ રચાતો નથી. સૌર વિશ્વનો ઇતિહાસ અનર અભ્યાસ શક્યો. ઇતિહાસ રચાઓ, પઢાઓ, લખો, તોપો, આ બધાના ત્રણ છે ને એક સાધના ન કરનાર. સાંપ્રદાયિક સમયની અંદર રાષ્ટ્ર વિરોધી વિચારોનો બમણો ફેંકાઈ રહ્યો છે. તો ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન અને સંરક્ષણ થાય એટલા માટે દ્વિમાસિક લવાજમ વગરનો રાષ્ટ્રીય ચિંતન નામનું મેગેઝિનનું આજે વિમોચન થયું છે. એમની અંદર ભારતીય સંસ્કૃતિના વિચારોને પ્રાધાન્ય આપવા માટે ને આખું એક ટીમનું ગઠન થયું છે. એમાં હું ડૉક્ટર સંજયભાઈ કોરિયા સંપાદક તરીકે ભૂમિકા ભજવી રહ્યો છું. આજે અખાત્રીજના પવિત્ર દિવસે સંઘ વિચારધારા સાથે જોડાયેલા શિક્ષકો દ્વારા આ એક સરસ મજાનું મેગેઝિન છે એનો પ્રારંભ થયો. આનંદની વાત એ છે કે ઐતિહાસિક નગરી જૂનાગઢની અંદર આવું ભવ્ય કામ પવિત્ર દિવસે અને એ વિચારધારા સાથે જોડાયેલા શિક્ષકો દ્વારા થવા જઈ રહી છે. રાષ્ટ્રીય ચિંતન નામનું આ મેગેઝિન કે જે દર 2 માસે પ્રકાશિત થશે. એમની અંદર ભારતીય વિચારધારાના સનાતન સંસ્કૃતિને લગતા એને લક્ષણ પોષણ કરતા તમામ લેખો જે છે એ આવરી લેવામાં આવશે. આનંદ અને ગૌરવની વાત એ છે ખાસ કરીને જૂનાગઢના વિદ્વાન શિક્ષકો કે જેને ભારતીય સંસ્કૃતિ સાથે અપ્રતિમ લગાવ છે, એનું સંશોધન કાર્ય, લેખન કાર્ય, વાચન કાર્ય કે સાથે જોડાયેલું આવા શિક્ષકોની એક ટીમ સંપાદક મંડળની અંદર છે અને દર 2 માસે આ મેગેઝિનની અંદર એના દ્વારા અંકિત સક્રિય કરેલા લેખો જે છે તે પ્રકાશિત થશે. આ મેગેઝિનને હું ખૂબ બિરદાવું છું, હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું કે નવી પેઢીના વિદ્યાર્થીઓ સુધી, વર્ગખંડો સુધી ખૂબ ટૂંક ગાળામાં આ મેગેઝિન પહોંચે એવી અભિલાષા.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી 4 મેના રોજ નીટની મહત્વપૂર્ણ પરીક્ષા યોજાશે. જૂનાગઢ જિલ્લામાં 9 કેન્દ્ર ઉપરથી આ પરીક્ષા યોજાશે, જેમાં 2472 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય, ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ એક બેઠક બોલાવવામાં આવી હતી. કારણ કે 2 કેન્દ્ર ખડિયા પાસે આવેલા છે, જેમાં પોલિટેકનિક કોલેજનો પણ સમાવેશ થાય છે. જૂનાગઢ એસટી ડેપો દ્વારા 4 મેના રોજ વિદ્યાર્થીઓને ખડિયા સુધીનું પરિવહન સરળતાપૂર્ણ મળે તે માટે વિશેષ બસ દોડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિભાગીય નિયામક શ્રી એમ.ડી. રાવલે વિગતો આપી હતી અને વિદ્યાર્થીઓને આ બસ સેવાનો લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો. હું એમ.બી. રાવલ, વિભાગીય નિયામક જૂનાગઢ એસટી. આજ રોજ વિભાગ દ્વારા તારીખ 4/5/24ના રોજ નીટની પરીક્ષા જે વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ છે અને લેવાનાર છે, જેમાં તમામ જૂનાગઢના આજુબાજુ વિભાગોમાંથી, એટલે જૂનાગઢના જુદા જુદા તાલુકા અને જિલ્લા અને જુદા જુદા શહેરોમાંથી નીટની પરીક્ષા માટે જે જુદા જુદા જે સેન્ટરો છે તેમાં વિદ્યાર્થીઓ આવનાર છે, તેના માટે એસટી દ્વારા તમામ વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખાસ કરીને જે જૂનાગઢથી કેન્દ્રીય વિદ્યાલય છે, મેદરડા ખાતે કોલેજ છે, ત્યાં સંખ્યા છે પણ અમે સવારે 10 વાગે કરેલ છે, જેમાં તમામ વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લે તેવી અમારી ઈચ્છા છે. જય હિન્દ. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. અત્યારે ઉનાળો તેના અસલી મિજાજમાં છે. સૂર્યનારાયણ પણ સવારે 11 થી બપોરે 4 વાગ્યા સુધી આકરી ગરમી વરસાવી રહ્યા છે. બપોરે તડકે નીકળવાનું લોકો માટે મુશ્કેલ છે, પરંતુ ઘણા બધા ગરીબ પરિવારો, વંચિત પરિવારો એવા છે કે જેમના બાળકોના પગમાં પહેરવા માટે સ્લીપર કે ચપ્પલ નથી. આવા સ્લીપર કે ચપ્પલ વિહોણા ગરીબ લોકો માટે જૂનાગઢમાં ઓનલી ઇન્ડિયન તરીકે જાણીતા વન-મેન NGO દ્વારા સેવાકીય પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. સાયકલ લઈને આપને એક આધેડ શહેરના મુખ્ય માર્ગ ઉપર નીકળતા હંમેશા જોવા મળે છે. આ ઓનલી ઇન્ડિયન અત્યારે સાયકલ ઉપર બૂટ, ચપ્પલ અને સ્લીપર લઈ અને અલગ અલગ માપના સ્લીપર ચપ્પલ લઈને જુદા જુદા વિસ્તારમાં, ખાસ કરીને સ્લમ વિસ્તારમાં ફરે છે અને જેના પગમાં સ્લીપર કે ચપ્પલ ન હોય તેને આ સ્લીપર ચપ્પલ પહેરાવીને ઉનાળાના ધોમધકતા તાપમાં એક સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. ઓનલી ઇન્ડિયને કહ્યું કે ખિસ્સા ખર્ચમાંથી પોતાના પૈસે તે આ સેવા કરે છે. કોઈ દાતા આગળ આવીને અનુદાન આપે તો સ્વીકારવામાં પણ આવે છે, પરંતુ ઉનાળામાં કોઈ ગરીબ ખુલ્લા પગે રસ્તા ઉપર ચાલતા હોય એ જોઈ ન શકાય અને એટલા માટે ઉનાળાના આકરા તાપમાં આ સ્લીપર ચપ્પલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. બીજા દેશવાસીઓ, ગુજરાતીમાં કહું છું, હું છું ફક્ત ભારતીય વનમેન NGO છું કે વનમેન આર્મી છું, કુદરતનો કુરિયરવાળો છું. દરેક ઉનાળામાં ધોમધકતા તાપમાં સાયકલ ઉપર અથવા બાઇકમાં નીકળું છું અને આવા નાના મોટા ચંપલો લઈ અને નીકળું છું મારા પોતાના પૈસામાંથી અથવા કોઈ દાતાના સહયોગથી. અને રસ્તામાં કોઈનો ધર્મ જોતો નથી, આર્થિક સ્થિતિ જોઉં છું અને ઉઘાડા પગ હોય અથવા તૂટેલા પગ ચંપલો પહેરી નીકળ્યા હોય એના ધોમધકતા તાપમાં ચંપલો ત્યાં ને ત્યાં સ્થળ પર પહેરાવી અને એના પગને ઢાંકું છું. ધોમધકતા તાપમાંથી એના પગને બચાવું છું. હું ઓલ ઇન્ડિયન વન-મેન NGO પેશન્ટ છું. કોઈને છત ના આપી શકું, એસી ના આપી શકું, કદાચ આઈસ્ક્રીમ ના આપી શકું, પરંતુ ઉઘાડા પગને ઉનાળામાં ધોમધકતા બચાવી શકું. નાના બાળકો હોય, મજૂરી કરતા હોય, ભંગારમાં નીકળ્યા હોય અથવા ભિક્ષાવતી કરતા હોય, તેને धर्म देखता हूँ, न हिंदू न मुस्लिम देखता हूँ, सिर्फ सामने वाले की तकलीफ देखता हूँ. मैं ओनली हिंदू सबको चंपल पहनाता हूँ. 12 વર્ષથી રોજના 60 જોડી ચંપલો પહેરાવું છું અને સખત ઉનાળામાં નીકળું છું. જુનાગઢ પોલીસ ગમે તેટલી કડક ચેકિંગ પ્રક્રિયા હાથ ધરે, ઝુંબેશ હાથ ધરે, પેટ્રોલિંગ કરે, પરંતુ ઘણી બધી વખત અસામાજિક તત્વો છાપટા બનીને પોલીસને પડકાર ફેંકતા હોય છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો કે ભર સાંજે મુખ્ય કાળવા ચોકમાં એક યુવાન ખુલ્લી તલવાર સાથે આંટા મારે છે ને નાના એવા રેકડી ધારકોને દબાવી પણ રહ્યો છે. આ યુવાન કોણ છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયાના આ વિડીયોને કારણે પોલીસ પણ ચોંકી ઉઠી છે. કાળવા પોલીસ સ્ટેશનની સામે જ આ યુવાન તલવાર હાથમાં લઈ અને રેકડી ધારકો સામે દાદાગીરી કરે છે. એટલું જ નહીં, હાકલ નાખીને લોકોને ડરાવી ધમકાવી રહ્યો છે. ત્યારે પોલીસે આ યુવાનને પકડીને કડકમાં કડક સજા કરવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૌરવવંતા ગુજરાતનો 65મો સ્થાપના દિન ગુજરાતીઓએ સોશિયલ મીડિયામાં મેસેજ ઉતારીને ઉજવ્યો. રાજ્ય સરકારે પંચમહાલ ખાતે ગૌરવ દિનની કરી ઉજવણી. આજે વૈશાખ સુદ ચોથ વિઘ્નહર્તા ગણેશજીના જન્મદિવસને ગણેશ ચોથ તરીકે ઉજવતા ભાવિકો અપનાગર ખાતે સિદ્ધિ વિનાયક દેવ મંદિરે યોજાયો મોદક યજ્ઞ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસટીમાં મુસાફરી કરીને આવતા પ્રવાસીઓ માટે એસટી ડિપોમાં જ નિઃશુલ્ક ઠંડી છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરતું જૈન જાગૃતિ સેન્ટર. અને આકરા તાપ અને બળબળતા બપોરે સ્લીપર કે ચપ્પલ વિહોણા ગરીબ લોકોના તળિયા ઢાંકે છે ઓનલી ઇન્ડિયન
ખિસ્સા ખર્ચમાંથી કરી રહ્યા છે સેવા. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.